पार्किंग है सर अहीं એટલે બહાર જ મેલું રોડ ના ના અંદર છે ઓકે થેન્ક યુ હેલો એવરીવન. તો 2025-26ની PSI LIDની જે ફિઝિકલ એક્ઝામ અત્યારે ચાલી રહી છે એમાં મારો વારો હતો 30 જાન્યુઆરીએ નડિયાદ ગ્રાઉન્ડ મારે હતું. તો એ ક્લિયર કર્યું છે એટલે મેં નડિયાદ ગ્રાઉન્ડ જેને બી હવે એના માટે આજના વિડીયોમાં એના વિશેની માહિતી તમને આપીશ. તો ચાલો જાણીએ. પાર્કિંગ છે સર અહીં એટલે બહાર જ મેલું રોડ ના ના અંદર છે ઓકે થેન્ક યુ જય અલખ ધણી. ઓકે, તો નડિયાદ ગ્રાઉન્ડનો મારો ટાઈમ હતો 7 વાગે સવારે. 7 વાગે સવારે ટાઈમ હતો તો હું સવારે 4 વાગે નીકળી ગયો હતો અહીં અમદાવાદથી. મારે લગભગ ઓલમોસ્ટ 80-85 કિલોમીટર જેટલું થતું હતું. તો સવારે 4 વાગે નીકળી ગયો. એક્સપ્રેસ વે લીધો એટલે પછી ત્યાંથી મને 1.5 કલાક જેટલું થયો એટલે 6 વાગતા હું ત્યાં પહોંચી ગયો હતો. 5:45 વાગતા હોય તો ત્યાં પહોંચીને પછી થોડું ઘણું પહેલાં જાણકારી લઈ લીધી કે જગ્યા આ જ છે ને એમ આપણે કોલ લેટરમાં જે એડ્રેસ છે એ પ્રમાણે. તો એ પ્રમાણે જાણી લીધું અને પછી બધાને વહેલા તે પહેલાં ધોરણે એન્ટ્રી આપી દેતા હોય એટલે પોલીસવાળા કહેતા જ હતા કે આવી જવા એમ. પણ મેં કીધું ના, થોડું હમણાં આવું. 6:30 વાગે પછી મેં થોડું ઘણું સ્ટ્રેચિંગ કરી પછી 6:30 એન્ટ્રી લીધી હતી. મારા 7 વાગ્યાનો હતો પણ એવું કશું નહીં, 8 વાગ્યાવાળા બી આવી જાય છે. તો 6:30 મેં એન્ટ્રી લીધી હતી. તો 6:30 અંદર એન્ટર કર્યા. પછી એન્ટ્રી વખતે તો કોલ લેટર પ્લસ ID માગતા હોય છે અને પછી એન્ટ્રી મળતી હોય છે. એન્ટર લેતા પહેલાં શરૂઆતમાં જ બેગેજની સુવિધા હતી. બેગ મૂકો તમારા અહીંયા એ બધું. અને પછી ત્યાંથી અંદર ગ્રાઉન્ડમાં જવાનું હતું. ગ્રાઉન્ડમાં જઈને ત્યાં તમારું કોલ લેટરમાં વેરિફિકેશન, તમારું ફિંગરપ્રિન્ટ એ બધું વેરિફિકેશન પ્રોસેસ ચાલુ હોય છે. એ પત્યા પછી તમને ચેસ્ટ નંબર આપે છે. પછી લાઇનમાં બેસાડે છે થોડી વાર. પછી ત્યાં થોડું ઘણું ગાઈડન્સ આપે છે. પછી થોડું ઘણું વોર્મઅપ કરીને પછી અંદર ગ્રાઉન્ડમાં એક ફેસ કેમેરો હોય છે ત્યાં, અને કેમેરામાં તમારો ફેસ બતાવીને પછી જવાનું હોય છે ફાઇનલ એન્ટ્રી ગ્રાઉન્ડમાં. તો મારા નડિયાદ ઓલમોસ્ટ બધા ગ્રાઉન્ડ સેમ જ હોય છે, એવું કંઈ અલગ હોતું નથી. પણ નડિયાદમાં એવું સ્પીકર બધું આ એક વધારે હતું. જે મારે જેવી ભરતી વખતે ખેડા હતું ત્યાં નહોતું. અહીંયા સ્પીકર નહીં હતું એટલે થોડું સારું વાતાવરણ જેવું એમ લાગતું હતું કે કોઈ ડિમોટિવેટ થઈ જાય તો મ્યુઝિકવાળી જેને આદત હોય તો એ પ્રમાણે દોડી જાય એમ. તો એ ગ્રાઉન્ડ સ્પીકરવાળું હતું તે સારું હતું. અને પછી સ્ટાફ તો ઓલમોસ્ટ સારો જ હોય છે, લગભગ બધા સપોર્ટિવ જ હોય છે પોલીસવાળા. તો મારો સ્ટાર્ટ થઈ હતી રનિંગ લગભગ 8 વાગ્યાવાળા સ્ટાર્ટ થયા હતા. આમાં ત્યાં સુધી પહેલાં બધું માર્ગદર્શન આપ્યું, આ તે વોર્મઅપ કરવાનું આ બધું. અને પછી ત્યાં ડિજિટલ ક્લોકમાં લખેલું હતું ત્યારે લગભગ 8 વાગે અમારે ફાઇનલ સ્ટાર્ટ થઈ હતી રનિંગ ચાલુ થશે એટલે તમને લાઇન બાય લાઇન જ દોડાવશે. પહેલાં એ પહેલી લાઇન, પછી બીજી લાઇન, પછી ત્રીજી લાઇન, એ રીતે દોડાવશે. એટલે ટૂંકમાં ભીડ ના થઈ જાય, ધક્કામુક્કી ના થઈ જાય એના કારણે. એટલે તમારો જાણો લાઇનમાં વારો આવે ત્યારે તમારે ખાલી અહીંયા ક્લોક હોય, ડિજિટલ ક્લોક, એમાં ટાઈમ જોઈ લેવાનો. અમારે લગભગ 8 વાગે દોડવાનું ચાલુ કર્યું એટલે રાઉન્ડ ફિગરમાં જ દોડાવતો હોય છે કે 8 વાગ્યા તો હવે એ પ્રમાણે દોડાવીએ છીએ. તમે અમને એ ત્યાં કહેશે જ પોલીસવાળા કે હવે જોઈ લો તમારો ટાઈમ, એ પ્રમાણે દોડવાનું. તો
તો તમારે એ રીતે ચાલુ કરવાનું દોડવાનું. ઓકે, તો 13 રાઉન્ડ કઈ રીતે દોડવા એની ટિપ્સ થોડીક આપી દઉં તમને કે પેસ મેન્ટેન કઈ રીતે રાખવું લાગત. તો પહેલો રાઉન્ડ તો એકદમ સ્લો, સ્ટાર્ટિંગ એકદમ સ્લો કરવાની. તમે પહેલાં જ્યાં સેન્સર હોય સેન્સરથી પસાર થયો એ પહેલાં તમારો ટાઈમ જોઈ લેવો કે અહીંથી હું પસાર થયો તો કેટલા વાગ્યા છે, એટલે તમને નોર્મલ આઈડિયા આવે એક રાઉન્ડે કે મારા કેટલો ટાઈમ થયો છે. તો ફર્સ્ટ રાઉન્ડ જાણે ચાલુ થાય ત્યારે પહેલાં ટાઈમ જોઈ લેવાનો ડિજિટલ ક્લોકમાં, અને પછી નોર્મલ એકદમ સ્લોલી સ્ટાર્ટ કરવાનું રાઉન્ડ. પછી પહેલો રાઉન્ડ 2 મિનિટના ઉપર 10-15 સેકન્ડ થઈ જાય તો ચાલશે, પણ પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો નોર્મલ પેસમાં દોડવાના. નોર્મલ પેસ મતલબ 2 મિનિટનો ટાઈમ થાય દરેક રાઉન્ડે જોઈ લેવાનો કે એટલો ટાઈમ, એટલે તમને આઈડિયા આવે કે ઓકે આટલો ટાઈમ થયો છે. છઠ્ઠા રાઉન્ડ સુધી એવી રીતે દોડ્યા, એવી રીતે નોર્મલ પેસ મેન્ટેન રાખી દોડવાનું છે. પછી 7મો, 8મો, 9મો રાઉન્ડ એવો આવશે કે તમને ઊભું રહી જવાનું જ મન થઈ જશે, એમ કે નહીં દોડાતું, હવે નહીં દોડાય એમ. પણ ત્યાં મન મક્કમ કરીને ઊભું નથી રહેવાનું, દોડ્યા રાખવાનું છે. ભલે ધીમું પડી જાય, પેસ ધીમી પડી જાય તો બરાબર છે, પણ એ પ્રમાણે ધીમું દોડતું નહીં. 7, 8, 9 આ 3 રાઉન્ડ એવા છે કે એ બધા પસાર થઈ જશે 9 સુધી. પછી તમને ચડતી પકડવાની ઈચ્છા છે, પછી વાંધો નહીં આવે. પછી 10મો, 11મો રાઉન્ડમાં થોડી ચડતી પકડી લેશો તો બહુ થઈ જશે. અને 12મો રાઉન્ડ અને 10, 11, 12 આટલો થોડું ચડતી પકડવાની, એ રીતે થોડી પેસ વધારવાની, એમ 1:55 આસપાસ લાવી દેવાની. તો એ રીતે. અને લાસ્ટ 13 રાઉન્ડ વધે એટલે 13મા રાઉન્ડમાં જો અમુક લોકોને આખા રાઉન્ડની સ્પ્રિન્ટ વાગતી હોય છે 400ની, અમુકને આખી નથી ફાવતી, તો ભાઈ અડધી સ્પ્રિન્ટ મારી શકાય છેલ્લે લાસ્ટમાં 250 મીટર કે જેટલી. 250 મીટર બાકી હોય એટલે પછી તમારું ફૂલ જેટલી બી તાકાત હોય શરીરમાં એટલું જય માતાજી નામ લઈને રાડ પાડીને દોડી જવાનું એટલું. એ નડિયાદમાં તો સ્પીકર બધું વ્યવસ્થિત વાગતા જ હોય છે. લાસ્ટ રાઉન્ડમાં સ્પ્રિન્ટ માટેનું મ્યુઝિક એવી રીતે વગાડતા હોય છે એમ, તો મજા આવે એ વખતે. તો બસ એટલું જ છે, એટલું કરશો. લાસ્ટ સ્પ્રિન્ટ તમે 250 મીટરની મારશો એટલે તમારો ટાઈમ કવર થઈ જશે. એ સ્પ્રિન્ટ મારવી જરૂરી છે, સ્પ્રિન્ટ મારવી એ ભૂલતા નહીં છેલ્લી. જો 400ની મારે તો બરાબર, તો વેલ એન્ડ ગુડ, તો તમારો ટાઈમ વધુ 23ની 22 પહોંચી જાય એવું. પણ 25ની અંદર લાવવા માટે છેલ્લી સ્પ્રિન્ટ જરૂરી છે, કારણ કે જે થોડા સેકન્ડ માટે રહી જતા હોય છે 10, 15 કે 2-3 સેકન્ડ, એ સ્પ્રિન્ટના લીધે જ રહી જતા હોય છે. એ નથી મારતા કારણ કે એ છેક સુધી મેન્ટેન રાખે, છેલ્લી સ્પ્રિન્ટ નહીં વાગતી એમના, કારણ કે 7, 8, 9 રાઉન્ડમાં એમનું ટાઈમિંગ થોડુંક ડાઉન ગયું હોય છે. બસ એ 3 રાઉન્ડ સાચવી લેશો. શરૂઆતમાં સ્ટાર્ટિંગ સ્લો કરવાનું છે, બહુ ફૂલ સ્પીડમાં સ્ટાર્ટિંગ નહીં કરી દેવાનું, નકર પછી પાછળ પછી તમે ખેંચી જ નહીં શકો અને હાપી આમ ફેફસા ભરાઈ ગયા એવું લાગશે ને પછી ઊભું રહી જવાનું, પછી દોડાશે જ નહીં તમારાથી. એના કરતાં નોર્મલ પેસથી ચાલુ કરવાનું. ભલે પહેલી 2 રાઉન્ડમાં 2:15 મિનિટ આવે ટાઈમ, પણ પછી એ તો કવર થઈ જાય પછી લાસ્ટમાં. ઓકે, અને રનિંગ સ્ટાર્ટ થાય પછી આ રીતે જે મેં અત્યારે હાથમાં રબર પહેર્યા છે, હું રબર ઘરેથી જ લઈ ગયો હતો. ત્યાં બી આપતા હોય છે, પણ અમુક લોકોને આંગળીમાં ફિંગરમાં પહેરવાની એવી રીતે પ્રેક્ટિસ કરતા હોય છે. હું આ રીતે મારા એક રાઉન્ડ પૂરું થાય પછી એક રબર આવી રીતે હાથમાં બીજા હાથમાં પહેરી લઉં છું, એટલે મને ટેલી કરતા ફાવે કે કંઈ રહી નથી કે એમ રાઉન્ડ. કારણ કે તમે રાઉન્ડ ભૂલી જાઓ, ફરતા તમે ગોળ, અમુકનો વોમિટિંગ ને એવું બધું થતું હોય, પ્રોબ્લેમ હોય, માથું ફરી જાય, આમ ભમતું હોય, એ ટાઈપનું થતું હોય, એટલે તમે રાઉન્ડ ગણવાનું ભૂલી જાઓ. અને અમુક વાર કેવું થાય, ઠંડી હોય તો તમારા રબર એકના જગ્યાએ 2 નીકળી જાય ને એવું બધું બી થતું હોય, એટલે હું ફિંગરમાં નહીં પહેરતો, હું આવી રીતે બીજા હાથમાં પહેરી લઉં છું, એટલે ટેલી કરતા ફાવે કે એક રાઉન્ડ પૂરું થયું. એક રાઉન્ડ પૂરો થયો પછી એક રબર લઈ લીધું, બીજો રાઉન્ડ પૂરો થયો પછી બીજો રબર અને બીજા હાથમાં પહેરી લીધું. એ રીતે ટોટલ 13 રાઉન્ડ છે, નડિયાદના 13 રાઉન્ડ છે. 13 રાઉન્ડ પૂરા કરો એટલે તમારું 5 કિલોમીટરનું રનિંગ પૂરું થાય. બરાબર, તો બસ એટલું જ હતું. આ પ્રમાણે તમે દોડશો એટલે તમારું 25 મિનિટની અંદર થઈ જશે. તમારે કંઈ 20 કે એટલું કંઈ લાવવાની કંઈ જરૂર નહીં, ખાલી આપણે ક્વોલિફાય જ કરવાની છે રનિંગ. પછી તો જે ફોકસ કરવાનું મેન્સમાં જ કરવાનું છે. ઓકે, પાસ થઈ ગયા પછી તમને રનિંગ પતી જાય પછી થોડું સ્ટ્રેચિંગ બેચિંગ થાક લાગ્યો તો ઉતારીને પછી તમને લાગડ બેસાડે છે. પછી પાસના ચેસ્ટ નંબર બોલે છે, ચેસ્ટ નંબર બોલે છે, એના પાસ થયા હોય એના ત્યાં હાઇટ અને ચેસ્ટ માટે પછી આગળ લઈ જાય છે. તો હાઇટ અને ચેસ્ટ માપ્યા પછી તમને પાસ, ફાઇનલ PET PSTનો સિક્કો લગાવી દે અને ત્યાંથી પછી એક્ઝિટ. તો બસ સેમ જ હતું. મારે ગઈ વખતે ખેડા હતું, આ વખતે નડિયાદ હતું. કોઈ ખાસ કંઈ બસ આટલો ડિફરન્સ હતો, થોડુંક સ્પીકર ને બધું હતું એટલે. અને નડિયાદનું ગ્રાઉન્ડ સારું છે, પહેલાં કરતાં થોડુંક આમ લાગ્યું એવું. પણ એવું કંઈ ગ્રાઉન્ડથી એટલો બધો કંઈ ખાસ ફરક નહીં પડતો. તમારી પ્રેક્ટિસ સારી હોય તો ગમે તે ગ્રાઉન્ડ ક્લિયર થઈ જશે.
અને આ ગ્રાઉન્ડમાં બી હું અંદર નહીં, બહારથી જ દોડે તો છેક સુધી, તો બી શાંતિથી આરામથી પતી ગયું. અને થોડુંક શરદી ઉધરસ ને એવું હતું, એના લીધે શ્વાસ લેવામાં પેલું થતું હતું, એટલે મોં વધારે ખુલ્લું રાખીને આવી રીતે શ્વાસ લેવો પડ્યો હતો ને એવું બધું થતું હતું. ઓકે, તો નડિયાદનું ગ્રાઉન્ડ મારા ક્લિયર થયાનો અનુભવ તમારી સાથે શેર કર્યો છે. કશું બહુ ટેન્શન લેવાની જરૂર નથી. બસ તમારું મન મક્કમ હોય, મજબૂત હશે તો બધું થઈ જશે. પ્રેક્ટિસ હશે તો કંઈ જ કહેવાની જરૂર નથી. બસ તો પછી પોતાના ઉપર વિશ્વાસ રાખો અને પ્રેક્ટિસ કરીને જે પણ ભગવાન માતાજીને માનતા હોય એ પ્રમાણે તમે શ્રદ્ધા રાખીને હાલશો એટલે થઈ જશે. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. એ કે ફની ઇન્સિડન્ટ થઈ તો જો કે બેદરકારી જ હતી મારી. મેં 2 ઇન્સિડન્ટ તો ફની, પણ એ તમને જણાવું ખાલી કે જ્યારે પાર્કિંગમાં ગાડી પડી હતી તો હું બહાર નીકળ્યો, ફોન કર્યો પપ્પાને, ઘરે કહી દીધું કે પાસ થઈ ગઈ છે એમ. તો એ ગાડીમાંથી ફોન કર્યો અને આ વખતે હું એકલો જ ગયો હતો ગાડીમાં, બીજું કોઈ હતું નહીં મારી સાથે આ વખતે. તો ગાડીની ચાવી અંદર હતી અને બહાર ટાયર ઉપર પગ મૂકીને હું સ્ટ્રેચિંગ ને એવું થોડું કરતો હતો અને ભૂલમાં દરવાજો વખાઈ ગયો અને બધા કાચ બંધ હતા. તો મારો ઓટો સેન્સર લોક હતું એટલે બંધ થઈ ગઈ ગાડી, ચાવી પણ અંદર રહી ગઈ. તો પછી મેં કીધું આ ધંધે લાગી, આવે તો કાચ બાદ ફોડવાની એવી બધી નોબત આવશે તો વધારે પેલું એમ. તો આવી ભૂલ થઈ તો શું કરવું એમ. તો પછી કલાકના 1.5 કલાક મારે એમ જ બગડી બધી વસ્તુ થઈ એમ. એમાં શરૂઆતમાં બહાર ગયો તો પૂછ્યું હતું કે આગળ એક ગેરેજવાળા ત્રિલોક ઓટોમોબાઈલ કરીને એક ગેરેજ છે, ત્યાં નડિયાદ ગ્રાઉન્ડ SRP 7 ગ્રુપ નડિયાદ છે ને એની સામે જલારામ મંદિર છે. જલારામ મંદિર સાઈડમાં આગળ જતાં ત્રિલોક ઓટોમોબાઈલ, ત્યાં પપ્પુભાઈ કરીને એક ગેરેજવાળા ભાઈ છે, સારા છે. એમને મને કીધું, એક નંબર આપ્યો, પછી ફોન કર્યો એ સ્પેશિયલ લોક ખોલાવવા માટે. તમારો કાચ તોડ્યા વગર તમને ડાયરેક્ટ લોક ખોલી આપે એમ. તો ત્યાં પછી ફોન કર્યો, અડધો કલાક વાળા. એ ભાઈ બી સવારમાં તો કોઈ નવરું ના હોય એટલે એટલા વહેલા 9:30 હું બહાર નીકળ્યો હતો અને ત્યાં પછી રાહ જોઈને કલાક જેટલું અને પછી એ ભાઈ આ વગર કાચ તોડીએ કરી આપ્યું. અને એ પહેલાં બીજા 2 ભાઈ પણ આવ્યા હતા મદદ કરવા કે પેલું ફૂટપટ્ટી, લોખંડની ફૂટપટ્ટીથી કરીને લોક ખોલી આપશું એમ, પણ ના થયું, એ રીતે નહોતું થયું. પછી આ ભાઈને બોલાવ્યા ને પછી આવી રીતે લોક ખોલાવવા પડે. તો કોઈની જોડે આવું ના થાય, પણ એ મારા કલાક એમાં બગડ્યો હતો પાછો. અને કંઈ નહીં, બસ એ શેર કર્યું હતું ખાલી. એટલે વાત કરી મેં નડિયાદ ગ્રાઉન્ડનો અનુભવની. હવે સેમ આવો જો તમારે ખેડામાં નંબર હોય તો ખેડા માટેનો મેં ગઈ વખતનો વિડીયો મૂક્યો છે, એ તમે ચેનલમાં જોઈ લેજો, ત્યાં તમને મળી રહેશે. ઓકે, તો બસ ગ્રાઉન્ડથી કંઈ એટલો બધો ખાસ કંઈ ફરક પડતો નથી. તમારી મહેનત સારી હશે, પ્રેક્ટિસ હશે તો બધે થઈ જશે. એવું કંઈ જરૂર ક્યાં ગ્રાઉન્ડનું એટલું બધું માઇનર ફરક પડતો હોય, એટલો બધો ફરક ના પડતો હોય. પાસ થઈ જવાય ટૂંકમાં બધેમાં. ગુજરાતમાં ગમે એટલા 15 કે એટલા ગ્રાઉન્ડ છે, બધા લગભગ સારા જ છે. એવું માનીને મનમાં એવી રીતે પ્રેક્ટિસ કરવાની. ઓકે, તો થઈ જશે. ટેન્શન લેવાની કંઈ જરૂર નથી એવું ગ્રાઉન્ડના લીધે. ખાલી અમુક જગ્યાએ 12 રાઉન્ડ હોય છે, અમુક જગ્યાએ 13 રાઉન્ડ હોય છે. એનાથી કંઈ ખાસ ફરક નહીં. દોડવાનું તો તમારે 5 કિલોમીટર જ છે એટ ધ એન્ડ. ઓકે, તો બસ મહેનત કરતા રહો, ઇન્જરી ફ્રી રહો અને તમારા સપના સાકાર કરો. થેન્ક યુ.